નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે. અજ્ઞાત સંખ્યા અને સમીકરણના દાખલા આપણે જોઈએ છીએ ને 4 ભાગ આપણે જોઈ લીધા છે. આજે એનાથી પણ થોડાક એડવાન્સ દાખલા, જેથી કરીને આપણે એક્ઝામ રિલેટેડ સંપૂર્ણ તૈયારી છે આપણી સચોટ થઈ જાય. તો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ. જેમ આપણે વારંવાર કહેતા આવ્યા છીએ એમ રકમ છે આપણે ખાસ સમજવાની છે, જેથી આપણા દાખલા છે સાવ ઇઝીલી આપણે કરી શકીએ. ઠીક છે, વાંચો દે પહેલી રકમ. પહેલી રકમ એવું કીધું છે કે એક મોજાની જોડીની કિંમત એક ટોપીની કિંમતથી બમણી છે. અને અહીંયા ફૂલ સ્ટોપ છે તો અહીંયા આપણે અટકી જ જવું પડે. આ વાક્યમાં જે કંઈ કીધું છે એ આપણે ગણિતની ભાષામાં આપણે સમજવું પડે કે ભાઈ એક મોજાની જોડીની કિંમત, જો અહીંયા મોજાની જોડી હોય અને ટોપી, એક મોજાની જોડીની કિંમત એક ટોપીની કિંમતથી બમણી છે. તો ટોપીની x હોય તો મોજાની છે એ કેટલી હોય? 2x હોય. હવે આગળ કીધું છે કે જો 5 મોજાની જોડીની કિંમત 1250 રૂપિયા હોય, અહીંયા અલ્પવિરામ છે તો અહીંયા આપણે અટકવું પડે. તો આનો રકમનો ઉપયોગ કરીને કાંઈ મળે આપણને? હા મળે ને, મોજાની કિંમત મળે. એક જોડી મોજાની કિંમત આપણને મળી જાય. તો આપણે અહીંયા લખાય 5 મોજાની જોડીની કિંમત 1250 રૂપિયા હોય તો એક મોજાની જોડીની કિંમત કેટલી થાય? મળી જાય કે ન મળી જાય? તો આનો આન્સર કેવો આવે? 1250 ભાગ્યા 5. તો 5 દૂને 10, વૈધા 2, પચ્યું 25. 25 પંચા 125 થાય અને પાછળ 0 એમને. તો મોજાની કિંમત આપણને મળી ગઈ 250 રૂપિયા. તો ટોપીની કિંમત એનાથી અડધી થાય એટલે x થાય. બરાબર, એટલે હવે આપણે કહી શકીએ કે અહીંયા જે મોજાની 2x હતી એ બરાબર 250, તો x બરાબર કેટલા થાય? 250 ભાગ્યા 2, એટલે x બરાબર થાય 125. એટલે એનો મતલબ એમ થયો કે એક મોજા છે એની કિંમત આપણને મળી ગઈ 250 રૂપિયા અને એક ટોપી એની કિંમત મળી ગઈ આપણને 125 રૂપિયા અડધી રકમથી. હવે આપણને જે પૂછ્યું છે એ જોવો જી. તો 2 જોડી મોજા તથા 4 ટોપીની કુલ કિંમત કેટલી થાય? 2 જોડીની મોજાની કિંમત એટલે અહીંયા ગુણ્યા 2 કરો એટલે 500 રૂપિયા થાય. અને 4 ટોપીની અહીંયા 4 કરો તો 125 ગુણ્યા 4 એ 500 થાય. 5 ચોક 20 નો 0 વધી 2, 4 દુ 8 ને 2 10 નું 0 વધી 1, 5 એકુ 4 એકુ 4 ને 1 5 થઈ ગયા 500 ને 500. કુલ કિંમત કીધી છે એટલે 500 ને 500 કેટલા થાય? 1000 થાય. અને એવો આપણો આન્સર છે ઓપ્શન બી ની અંદર છે. ધ્યાનથી શાંતિથી રકમમાં જેમ આપેલું હોય તેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલા કરીએ તો આપણો આન્સર જે ક્યારેય ખોટો પડે નહીં. જોઈએ આગળ. 5 ખુરશીની કિંમત 7 ટેબલની કિંમત જેટલી છે. અહીંયા ફૂલ સ્ટોપ છે લટકી ગયા, લખી નાખ્યું. જો 5 આપણે ખુરશી લેવા જઈએ કે 7 ટેબલ લેવા જઈએ, આપણે પૈસા આપવાના સરખા થાય. 5 ખુરશીના જેટલા રૂપિયા થતા હોય એટલા જ રૂપિયામાં 7 ટેબલ આવે. અહીંયા લખ્યું છે જો એક ખુરશીની કિંમત 210 રૂપિયા હોય, આ ખુરશીની વાત છે, તો એક ખુરશીની કિંમત 210 રૂપિયા હોય તો આપણને 5 ખુરશીના મળી જાય. તો શોધી લઈ 5 ગુણ્યા 210, આ 0 નો 0 એમને, 5 એકુ 5 અને 5 દુ 10. 5 ખુરશીની કિંમત 1050 રૂપિયા આવી તો આ 7 ટેબલની કિંમત પણ એટલી જ હોય. 7 ટેબલની કિંમત કેટલી થાય? 1050 રૂપિયા. હવે અહીંયા આપણને પૂછ્યું છે 3 ટેબલની કિંમત કેટલી થાય? તો આપણને ખબર છે કે 7 ટેબલ લેવા જાય તો એની કિંમત છે 1050 રૂપિયા. તો આપણે જોઈ છે 3 ટેબલ. તો 3 ટેબલના કેટલા? તો 3 ગુણ્યા 1050 છેદમાં 7. તો અહીંયા 7ની ચાવી લાગતી જ હોય.
સીધો ભાગાકાર કરવા માંડાય. 7 એકુ 7, 3 વધ્યા, 7 પંચા 35 અને 0, તો 15 તેરી 45 અને એક 0 એમનેમ, તો 450 રૂપિયા થાય એવો આપણો જવાબ છે ઓપ્શન ડી. ક્લિયર? જોઈએ આગળ. ચાલો, એક આવી કંઈક પેટર્ન આપેલી છે ને, પેટર્નમાં અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક કરેલો છે ત્રીજી ફિગરમાં. અહીંયા શું આવે એવું આપણને પૂછેલું છે. તો હવે અહીંયા જે સંબંધ બનતો હોય એવો જ સંબંધ બધી આકૃતિની અંદર બનતો હોય. અહીંયા 40 ભાગ્યા 8 કરીએ એટલે 5 આવે અને વચમાં 5 છે. તો અહીંયા જોવો જી 9 ભાગ્યા 3 કરીએ તો 3 આવે, તો વચમાં 3 નથી, પણ અહીંયા કેવું છે 9 ભાગ્યા 3 કરીએ તો 3, અહીંયા ભાગાકાર કરીએ અને અહીંયા 3 ગુણ્યા 2 કરીએ એટલે 6 એવું અહીંયા આવે છે. તો 40 ભાગ્યા 8 એટલે 5 જવાબ આવે અને 5 ગુણ્યા 1 કરો એટલે 5 જવાબ આવે. હાલો રેડી. અહીંયા એવું થાય છે કે નહીં, જો 12 ભાગ્યા 6 એટલે 2 જવાબ અને 2 ગુણ્યા 4 કરો એટલે 8 જવાબ થઈ જાય. તો યસ, તો અહીંયા આપણે 15 ભાગ્યા 3 કરીએ એટલે આપણો જવાબ આવે 5. 15 ભાગ્યા 3 એટલે 5, એને ગુણ્યા 3 કરવાના છે, તો 5 તેરી 15. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ અંદર 15 હોવા જોઈએ અને એવો આપણો આન્સર ઓપ્શન ડી ની અંદર છે. તો બધી આકૃતિમાં સેમ સંબંધ થવો જોઈએ. ઠીક છે, ચાલો આગળ જશું. ચાલો, સાદુ રૂપનો દાખલો છે, અપૂર્ણાંકનો દાખલો છે, પણ એ શોધવાનો છે એટલે સમીકરણનો ઉપયોગ કરેલો છે. તો આપણે આ પેટર્ન છે એની આની અંદર પણ આપણે સમાવેશ કરી લીધો છે. તો આનું સાદું રૂપ પહેલા તો આપો. 6 પંચા 30 ને 2 32 ના છેદમાં 5 ગુણ્યા 45 વત્તા 12 બરાબર a માઇનસ 346. આ 5 નવા 45 થાય તો હવે આપણી રકમ બનશે 32 ગુણ્યા 9 વત્તા 12 બરાબર a માઇનસ 346. ભાગુ સબાના નિયમ પ્રમાણે આ ગુણાકાર કરવો પડે. તો 9 દુ 18 નો 800 વધી 1, 9 તેરી 27 ને 1 28 પ્લસ 12 બરાબર a માઇનસ 346. હવે એની કિંમત આપણે જોઈ છે ને, માઇનસ 346 ને આ બાજુ આવવા દે તો પ્લસમાં થઈ જાય એટલે 288 પ્લસ 12 પ્લસ 346 બરાબર આપણો આન્સર એ મળી જાય. ચાલો કરી નાખો સરવાળો. 288 પ્લસ 12 પ્લસ 346, 8 ને 2 10 ને 6 16 નો છગડો વધી 1, 8 ને 1 9 ને 1 10 ને 4 14 નો ચોગડો વધી 1, 2 ને 1 3, 3 ને 3 6, તો 646 બરાબર એ મળી જાય. તો 646 એવો ઓપ્શન પણ આપણો એની અંદર જ છે. ક્લિયર? ચાલો, કોઈ એક સંખ્યા ના એટલે સંખ્યા ના એટલે ગુણાકાર 5 ના છેદમાં 7 ભાગ અને આપ્યું છે, અને 7 11 ભાગ એટલે ઈ જ સંખ્યાના 7 ના છેદમાં 11 ભાગ વચ્ચેનું અંતર એટલે બાદબાકી. જો 6 હોય તો તે સંખ્યા કઈ હશે? કઈ એટલે આપણે જે એક્સ ધારેલી હતી એ. રેડી? ચાલો આપો સાદું રૂપ. આનું શું થાય? 5x ના છેદમાં 7 માઇનસ 7x ના છેદમાં 11 બરાબર 6. અહીંયા લસા છે 77 આવે, બે અવિભાજ્ય છે એટલે ચોકડી ગુણાકાર કરાય. 11 પંચા 55x માઇનસ 7 7 49x છેદમાં 77 બરાબર 6. તો હવે થશે 55x માઇનસ 49x બરાબર 6. આ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં થઈ જાય. ક્લિયર? હાલો, 55 માંથી 49 કાઢી નાખીએ એટલે 50 51 52 53 54 ને 55, 6x વધે. 6x બરાબર 6 ગુણ્યા 77. અહીંયા ગુણાકાર ન કરાય, અહીંયા 6 દેખાય ને એટલે આનો ગુણાકાર કરાય નહીં. ખબર જ છે કે આ 6 મારા છેદમાં જવાના છે. 6 ગુણ્યા 77 છેદમાં 6. હવે આ 6 6 ઉડી જાય તો x બરાબર 77 અને એવો આન્સર આપણો ઓપ્શન
ડી ની અંદર જોવા મળે છે. તો રકમમાં શું હતું? કોઈ એક સંખ્યાના 5 સપ્તમાંશ ભાગ. અહીંયા અને જો આપણને વાંચવામાં ન આવે તો આપણે ભેગું કરી નાખીએ બધું. હજી અહીંયા ગુણ્યા કરીને 7/11 કરી નાખીએ તો એ ખોટો દાખલો પડે. રેડી? અને પછી અહીંયા પાછું અંતર આપ્યું છે. અંતર એટલે બાદ બાકી છે અને એ 6 હોય એટલે કે બરાબરની નિશાની કરીને આપણે 6 મૂકવા પડે. જોઈએ આગળ. બે સંખ્યાનું ગુણનફળ એટલે કે બે સંખ્યાઓનું ગુણનફળ ગુણાકાર 23/50 છે. રેડી? જો એક સંખ્યા 46/50 હોય તો બીજી સંખ્યા કઈ? બીજી સંખ્યા એટલે આપણે ધારી લઈએ કે x હોય. x બરાબર શું થાય? આ 23/50 અને આખી સંખ્યા ગુણાકારમાં છે તો આ બાજુ શું આવી જાય? ભાગાકારમાં આવી જાય. 46/50. હવે આ દાખલો કેવી રીતે થાય? 23/50 અપૂર્ણાંકનો દાખલો થઈ ગયો ગુણ્યા અહીંયા 50/46. આ 50 સીધા કટ થાય અને 23 દુ 46 થાય. ઉપર કાંઈ નથી વધ્યું એટલે 1 હોય અને છેદમાં 2 હોય અને આવો આન્સર આપણને ઓપ્શન સી માં જોવા મળે. સાવ સિમ્પલ થઈ ગયું આ તો. નહીતર બીજી રીત કઈ થાય? આ ઓપ્શન અહીંયા મૂકતો જવાનો, જવાબ 23/50 થવો જોઈએ. અહીં એક્સ ન મૂકો તો ઓપ્શન છે એ મૂકતો જવાનો. તો સી ઓપ્શન આપણો રાઈટ આન્સર આવી જાય. ચાલો નેક્સ્ટ. કોઈ એક સંખ્યાના 5 ગણા કરતા, કોઈ એક સંખ્યા એના 5 ગણા કરતા 40 પ્રાપ્ત થાય છે એટલે આ બરાબર 40 છે. તો તે સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે. તે સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે. કઈ સંખ્યા? આપણે ધારેલી હતી x ને. જો હું x સાથે ગુણું તો શું જવાબ આવે એવું આપણને પૂછ્યું છે. તો પેલા x શોધવો પડે. આ સમીકરણમાં આપણને x મળી જાય. x બરાબર 40 અને 5 છે ગુણાકારમાં એટલે અહીંયા આવે તો નીચે આવી જાય. તો x બરાબર 8×5 = 40. 8 આવે. હવે આ 8 ને મારે 8 સાથે જ ગુણવાના છે. રેડી? તો 8 × 8 એટલે જવાબ આવશે 64. ઓપ્શન બી. એ સંખ્યાને એ જ સંખ્યા સાથે ગુણવાની. તે સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવામાં આવે. તો તે સંખ્યા એટલે આપણને આ મળી. તે સંખ્યાને તે જ સંખ્યા એટલે 8 ને 8 વડે ગુણો એટલે 84 આન્સર થઈ જાય. એવું પણ પૂછે તે સંખ્યાનો વર્ગ કેટલો થાય તો પણ 64 જવાબ છે આપણો આવી જાય. કોઈ સંખ્યાના, આ કોઈ સંખ્યા એના અડધાના, અડધાના એટલે આ સંખ્યાના અડધા ના 3/5. ના એટલે ગુણાકાર. આ 3/5 બરાબર 36 હોય. નહીતર બીજી રીતે કેવી રીતે લખી શકીએ? એક સંખ્યા એના અડધા ના 3/5 જો 36 હોય તો આ સંખ્યા કઈ? તો ઉપરનો ગુણાકાર કરો એટલે x × 1 એટલે x અને એને ગુણ્યા 3 એટલે 3x છેદમાં 10 બરાબર 36. તો 3x બરાબર 36. આ ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં. તો x બરાબર 36 × 10 અને 3 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં. તો x બરાબર અહીંયા ઉડી જાય 12. 12 × 10 એટલે 120. એવો જવાબ છે ઓપ્શન ડી. જોઈએ આગળ. રામ એ શ્યામથી 4 વર્ષ મોટો છે. રામ એ શ્યામથી 4 વર્ષ મોટો છે. જો જ્યારે આવી રકમ હોય ને ત્યારે પેલું વાક્ય છે ને અને આપણે ધ્યાનથી સમજવું પડે. અહીંયા રામ એ શ્યામથી 4 વર્ષ મોટો છે તો આપણે સીધે સીધું કામ કરાય. રામ અને શ્યામ લખી નખાય અને હવે ખબર પડવી જોઈએ કે આમાં કોણ મોટું છે ને કોણ નાનું છે. તો રામ એ શ્યામથી 4 વર્ષ મોટો છે એટલે રામ મોટો છે ને શ્યામ નાનો છે. તો શ્યામ એટલે x થાય અને રામ એટલે x + 4 થાય. થઈ ગયું? તથા વિજયથી રામ 13 વર્ષ નાનો છે. હવે નવું કોક આવ્યું વિજય. હવે આ વિજયથી રામ છે ને 13 વર્ષ નાનો છે. તો વિજય છે એ રામથી 13 વર્ષ મોટો થાય કે નહીં? આનાથી 13 વર્ષ મોટો થાય કે નહીં? તો x + 4 + 13 આવું થાય.
વિજયથી રામ 13 વર્ષ નાનો છે. તો આના કરતા 13 વર્ષ નાનો થઈ ગયો કે નહીં? થઈ ગયું કે નહીં? ઓકે, તો આ જ સમજવાનું છે. આ જો અહીંયા બનાવતા ન આવડે, હવે તો બધું પછીનું તો હવે તો બધું આવડી જાય, પણ આ સમીકરણ જે વાક્યમાં આપ્યા છે એ જ આપણને બનાવતા ન આવડે તો દાખલો આગળ થાય જ નહીં. હવે પછી આપ્યું છે રામ અને શ્યામની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. એટલે એવું કીધું છે કે રામ અને શ્યામ આ બે વ્યક્તિ છે એનો જ સરવાળો 60 વર્ષ છે. અત્યાર સુધી એવું આવતું હતું કે ત્રણેયના સરવાળા આવતા હતા. રેડી? અને વિજયની ઉંમર શોધવાની છે. વિજયની ઉંમર કેટલી? તો વિજય પાસે ટીક કરીને રાખવાનું થાય. તો જેની ઉંમરનો સરવાળો આપ્યો એટલો જ આપણે સરવાળો કરવાનો. તો રામ અને શ્યામ આટલો જ આપણે સરવાળો કરવાનો છે. તો એનો સરવાળો થાય 2x + 4 અને એનો જવાબ આપણને આપ્યો છે 60. તો 2x બરાબર 60 પ્લસમાં 4 છે, આ બાજુ આવે તો માઇનસમાં 4 થઈ જાય. તો 2x બરાબર 56 થાય, 60 માંથી 4 જાય તો x બરાબર 56 ભાગ્યા 2 થાય અને 28 દુ 56 થાય. એટલે x બરાબર આપણને 28 આન્સર મળી ગયો. હવે વિજયની ઉંમર શોધી લઈ. વિજયની ઉંમરમાં x ની જગ્યાએ આપણે 28 નાખ્યા, પછી 4 હતા અને પછી 13 હતા. આ બધાનો સરવાળો કરીએ તો 8 ને 4 12, 12 ને 3 15 નો પાંચડો, વધી 1, 2 ને 3 ને 1 4, 45 વર્ષ છે એ આપણી આ વિજયની ઉંમર થઈ ગઈ. અને એવો આપણો આન્સર ઓપ્શન ડી માં છે. હવે જો આ તમને બાયફર્ગેશન કરતા સમીકરણમાંથી ના આવડે તો જ દાખલો ન થાય, બાકી દાખલો આપણો આરામથી થઈ જાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ખાસ રકમ સમજો. A, B, C, D અને E ક્રમિક વિષમ સંખ્યાઓ છે. કેવી સંખ્યા છે? વિષમ સંખ્યાઓ છે. પછી કીધું છે આગળ A અને C નો યોગ એટલે કે સરવાળો 246 હોય. A અને E, A અને C એનો સરવાળો 246 હોય તો આપણે આ E ની કિંમત કેટલી એ આપણે શોધવાની છે. ફરીથી રકમ સમજો કે A, B, C, D, E ક્રમિક વિષમ સંખ્યાઓ છે. લખો જી, અહીંયા આપણે લખીએ A, B, C, D અને E આ ક્રમિક વિષમ સંખ્યાઓ છે. હવે માની લ્યો કે ધારી લ્યો ખાલી આ 1 છે તો આ 3 હોય, આ 5 હોય, આ 7 હોય અને આ 9 હોય. ક્રમિક વિષમ સંખ્યાઓ આને કહેવાય. એટલે હવે જો એનો મતલબ એવો થાય કે જો આ x હોય તો અહીંયા 3 ક્યારે આવે? x માં હું 2 નાખું તો આવે. અહીંયા x માં કેટલા નાખીએ તો 5 આવે, 4 નાખીએ તો. એટલે વિષમ સંખ્યા વચ્ચે 2 નો ગેપ હોય આપણને ખબર છે. એટલે આવું કંઈક હોય. રેડી? તો હવે આની આપણે જરૂર નથી. આપણને ખબર પડી ગઈ સંખ્યા છે એ x હોય તો b છે એ x + 2 હોય, c છે એ x + 4 હોય, d છે એ x + 6 હોય અને e છે એ x + 8 હોય. હવે અહીંયા આપણને કીધું છે કે a અને c નો સરવાળો એટલે કે યોગ 246 હોય. એનો મતલબ એમ કે આ a અને આ c આનો સરવાળો છે એ 246 છે. એનો સરવાળો કરો. x + x + 4 બરાબર 246. તો 2x + 4 બરાબર 246. તો 2x બરાબર 246. આ પ્લસમાં 4 આ બાજુ આવે તો -4. તો 2x બરાબર 246 માંથી 4 જાય તો 242 અને x બરાબર 242 ભાગ્યા 2 કરો એટલે 1, 2 અને 1. અહીંયા છેદ ઉડી જાય, એકડો બગડો ને એકડો. x બરાબર 121 મળી ગયા. તો આપણને e ની વેલ્યુ કીધી છે. e ની વેલ્યુ કેટલી થાય? રેડી ને? તો જો e અહીંયા x બરાબર આ 121 હોય તો આ 123 થાય, આ 125 થાય, આ 127 થાય અને આ 129 થાય. આપણો આન્સર છે 129. ડી જવાબ આવે. આમ પણ કરી શકીએ અને અહીંયા x + 8 એટલે 121 + 8 તો 9, 2 અને 1 આ સીધું 129 પણ આપણે કરી શકીએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ.
કોઈ મિલકતનો 2/3 ભાગનું મૂલ્ય ₹6,000 છે. એટલે એનું કહેવાનો મતલબ એવો છે કે કોઈ એક સંખ્યા છે એનો 2/3 ભાગ 2/3 ભાગ આની કિંમત ₹6,000 છે. રેડી? તો ઈ મિલકતના અડધા ભાગનું મૂલ્ય કેટલું? એટલે જે આ મિલકત છે એના અડધા ભાગની કિંમત કેટલી થાય એ આપણને પૂછ્યું. પહેલા તો એક્સ આપણે શોધ્યાવો પડે. અહીંયા ખબર પડે કે એક્સ ગુણ્યા 2 બરાબર 6,000 અને 3 ભાગાકારમાં આ બાજુ ક્યાં આવી જાય? ગુણાકારમાં. તો એક્સ બરાબર આ 6,000 ગુણ્યા 3 અને આ 2 ગુણાકારમાં એ ક્યાં આવી જાય? અહીંયા. તો એક્સ બરાબર 6 ના અડધા 3 થાય એટલે 3,000 ગુણ્યા 3 આના અડધા કેટલા થાય? 3,000 થાય. તો એક્સ બરાબર 3 તેરી 9 ₹9,000 થાય. તો હવે આપણને પૂછ્યું છે કે આ 9,000 અડધા એટલે 1/3 કેટલા થાય? આ આખા ગામને ખબર પડે કે 4500 થાય 9,000 અડધા. રેડી? અને એવો આન્સર છે આપણો ઓપ્શન ડી. ક્લિયર? આ તો સિમ્પલ દાખલો કહી શકાય. રકમ વાંચતા આવડવી જોઈએ. એક પરીક્ષામાં આસ્થાને જીલથી 18 ગુણ વધારે મળે છે. તો આસ્થા અને જીલ. રેડી? આસ્થાને જીલથી 18 ગુણ વધારે મળે એટલે જીલને એક્સ મળ્યા હોય તો આસ્થાને 18 ગુણ વધારે મળ્યા હોય. પછી કીધું છે ધ્વનિને આસ્થાથી અડધા ગુણ મળે એટલે એક્સ વત્તા 18 એના 2. બરાબર? તો અહીંયા તો કઈક પ્રોબ્લેમ થાય એવું લાગે છે. અડધા આપ્યા એક્સ ના છેદમાં 2 આવતો હોય ને એવો જવાબ આપણે લઈ આવાય. તો અહીંયા આપણે ફેરવી શકીએ, સમીકરણ ફેરવી શકીએ. એક પરીક્ષામાં આસ્થાને જીલથી 18 ગુણ વધારે મળ્યા. હવે જો આસ્થાને એક્સ મળ્યા હોય તો જીલને એનાથી 18 ગુણ ઓછા મળ્યા હોય એવું કહી શકાય ને? કહી શકાય ને? તો જો આના કરતા 18 ગુણ વધારે થઈ ગયા, આના કરતા 18 ગુણ વધુ થઈ ગયા. પછી ધ્વનિને આસ્થાથી અડધા એટલે ધ્વનિના એક્સના અડધા. ત્રણેયના કુલ ગુણનો સરવાળો 147 હોય. આ ત્રણેયનો 147 હોય તો ધ્વનિના ગુણ કેટલા? એટલે એક્સના છેદમાં 2 બરાબર કેટલા? ત્યાં આપણે ટીક કરીને રાખવું પડે. તો આ સમીકરણનો ઉપયોગ કરાય નહીં. રેડી? ચાલો. તો હવે શું થશે દાખલો? આ ત્રણેયનો સરવાળો કીધો એટલે પહેલું એક્સ, બીજું છે એક્સ માઇનસ 18 એના છેદમાં 1, અહીંયા એક્સના છેદમાં 1 વત્તા એક્સના છેદમાં 2 બરાબર 147. આવું કંઈક આપણને આપેલું છે. રેડી ને? આપણા ક્લાસમાં એક્સની નીચે બધાને એકડો દેખાવો જોઈએ. આ પહેલી સંખ્યા છે, પછી આ બીજી સંખ્યા છે એટલે એ આખી સંખ્યા છે. આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યા અને આ એક્સના છેદમાં 2 આપણી આ ત્રીજી સંખ્યા. તો હવે મારે છેદ સરખા કરવો હોય તો લસા લેવો પડે ને. લસા થાય 2. અહીંયા હું 2 વડે ગુણું તો 2x થાય વત્તા આ 2 નો x હારે ગુણાકાર એટલે 2x, 2 નો 18 હારે ગુણાકાર એટલે માઇનસ 18 દુ ને 36 પ્લસ અહીંયા તો ગુણવું ન પડે એટલે x ના x એમને એમ રહીએ એટલે અહીંયા આવશે 147. રેડી? તો હવે કરો જી. આ 2 ને 2 4, 4 ને 1 5, 5x માઇનસ 36 બરાબર આ 2 છે અહીંયા આવે તો ગુણાકારમાં વહી જાય, સીધો જ ગુણાકાર કરી લઈ. 7 દુ 14 નો ચોગડો વધી 1, 4 દુ 8 ને 1 9 અને 2 એકુ 2. ક્લિયર? ચાલો. તો હવે શું થાય? 5x બરાબર 294. આ માઇનસ 36 છે આ બાજુ આવે તો પ્લસ 36 થાય, પ્લસ 36. તો 5x બરાબર કેટલા થશે? 6 ને 4 10 નો 0 વધી 1, 9 ને 1 10 ને 3 13 નો તગડો વધી 1, 2 ને 1 3. ક્લિયર? રેડી છે? તો હવે 5 નું શું કરવાનું? 5 ક્યાં જશે? છેદમાં જાય. તો x બરાબર 330 છેદમાં
5 તો x બરાબર કેટલા આવે 5 6 30 3 વધ્યો વળી પાછું 5 6 30 તો x બરાબર આપણને મળ્યા 66. હવે ધ્વનિના માર્ક કીધા રે આ કોના માર્ક આવ્યા આસ્થાના માર્ક આવ્યા આપણને મળ્યા ઈ કોના માર્ક મળ્યા આસ્થાના x એટલે આસ્થાના માર્ક છે તો ધ્વનિના માર્ક કેટલા થાય એના અડધા અને 66 ના અડધા જવાબ આવશે એ 33. રેડી હવે જો તમે કરી જો આસ્થાના કેટલા આવ્યા 66 માર્ક જો અહીંયા લખીએ છીએ આપણે સાઈડમાં વ્હાઈટમાં આસ્થાના 66. હવે જીલના 66 થી 18 ઓછા હોય કે નહીં તો કેટલા થાય અહીંયા 5 અને અહીંયા 16 16 માંથી 8 જાય તો 8 અને અહીંયા 4 એટલે કેટલા થયા 48. ક્લિયર અને ધ્વનિના આપણે ગોતી લીધા 66 ના અડધા 33. હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ અહીંયા છે એટલો થવો જોઈએ તો 8 ને 6 14 15 16 ને 17 નો સાતડો વધી 1 6 ને 1 7 7 ને 4 11 11 ને 3 14 થઈ ગયા 147. તો ધ્વનિના માર્ક આપણને પૂછેલા છે 33 આવે જીલના પૂછ્યા હોત તો 48 આવત અને આસ્થાના પૂછ્યા હોત તો 66 માર્ક આવત જે માર્ક આપણે પૂછ્યા હોય એવો આન્સર આપણે ટીક કરવાનો થાય. ક્લિયર તો સમીકરણને રિલેટેડ જે કંઈ દાખલાઓ હતા અને જે કંઈ પેટર્ન પૂછાઈ શકે કે રિલેટેડ પેટર્ન પૂછાઈ શકે રકમમાં થોડો ફેરફાર હોય પણ જેટલા કોન્સેપ્ટ હોય એવા બધા કોન્સેપ્ટ છે એ અત્યાર સુધીમાં આપણે અહીંયા ક્લિયર કરાવ્યા છે. નવો કોઈ કોન્સેપ્ટ હશે અને નવા કોઈ કોન્સેપ્ટ ધ્યાનમાં આવશે તો હજી પણ આપણે એક પાર્ટ્સ બનાવશું. અત્યારે આપણે આ સમીકરણ અને અજ્ઞાત સંખ્યા વાળું ચેપ્ટર છે એ હાલ પૂરતું અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નવા ચેપ્ટર સાથે નવા વિડીયો સાથે ફરીથી આપણે મળીશું. જો મિત્રો આકૃતિ વાળું પેપર આપણું અડધા માર્કનું પૂછાય છે તો આકૃતિના જે કાંઈ વિડીયો અપલોડ થાય એ તમારે ખાસ જોવાના છે. ગુજરાતીના ફકરાનું પ્લેલિસ્ટ ચાલુ કરી દીધેલું છે. વિદ્યાર્થીઓના મેક્સિમમ માર્ક છે એ ગુજરાતી પેરેગ્રાફ્સમાં કપાતા હોય છે તો ગુજરાતી પેરેગ્રાફ્સ કેવી રીતે સોલ્વ કરવા કેવી રીતે વાંચવા એમાં કઈ ટ્રીક આપણે અજમાવવી જોઈએ એ બધી વસ્તુનો ખ્યાલ આપણે પેરેગ્રાફ વાળી સિરીઝની અંદર આપણે પેરેગ્રાફ અપલોડ કરતા જશું અને તમને વધારેમાં વધારે શિક્ષણ મળે અને એક્ઝામની અંદર આપણે પેરેગ્રાફ્સમાં ભૂલ ન કરીએ એવી આપણી સખત મહેનત છે રહેવાની છે. તો તમારે પણ સામે એવી મહેનત કરવાની છે. ઠીક છે તો નવા વિડીયો સાથે નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળીશું. જો ચેનલને સબસ્ક્રાઇબ સુધી ન કરેલી હોય હજી સુધી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્ર મંડળને પણ મોકલો જેથી એ પણ આપણી જેવી જ વ્યવસ્થિત છે તૈયારી કરી શકે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ જય ભારત.